ભગત બીજ પલટે નહીં હે ઓલા જુગ વિયા જાય જોનયના બધાનો ભાવ છે માતાજી ખોડિયારની વાર્તા કરો. ખરેખર મિત્રો ખોડિયાર એક એવું ડેરું છે દર અષાઢી બીજે મારે માટેલમાં જગદંબા ખોડિયારની જ્યારે ધજા ચડે ને આગલા દિવસે મારો ત્યાં પ્રોગ્રામ હોય. 2 વર્ષ પહેલા એક વ્યક્તિ ત્યાં આવ્યો હતો ને એને રોતા રોતા મને વાત કરી હતી કે રાવળદેવ દુનિયાની માલિકા માતા શું કહેવાય ને મને પોતાને ભરોસો નતો માતાજી માટે પણ એકવાર માં જગદંબાએ એવું મારું કામ કર્યું એટલે મારા શબ્દમાંથી ધ્યાન દીજો કે માં શું કરે ભાઈ. ભૂરા કાકા આ દુનિયાની માલપા ધર્મ એક એવી વસ્તુ છે કે જ્યારે તમારા બધા દરવાજા બંધ થઈ જાય ને ભાઈ ત્યારે ખાલી એના થડે જઈને ખાલી 2 આહુડા તો પાડજો. એવી જ માતાજી ખોડિયારની એક નાની એવી વાત કરવી છે. જુનાગઢ તાબાનું પંખીના માળા જેવું ગામ જુનાગઢ તાબાની માળા પંખીના માળા જેવું નાનકડું ગામ. એ ગામની માળા એક પટેલનું ખોયડું ભાઈઓ જેનું પરસોત્તમ પટેલ નામ. પણ પરસોત્તમ પટેલની આર્થિક પરિસ્થિતિ એવી હતી, ગરીબાઈ એવી હતી જેની 49 વર્ષની ઉંમર હતી. એના ઘરની માળામાં 2 દીકરી, એક દીકરીના લગ્ન કરી અને પારકા ગામના પાદરમાં મોકલી દીધી, જેને પરણાવી પહટાવી વેલડાની માળામાં વિદાય કરી દીધી. પણ તમારો સમય ખરાબ હોય ને ભાઈ, જ્યારે આપણો સમય ખરાબ હોય ને ત્યારે આપણને એવું લાગે કે એક બાજુથી દુઃખ આવે પણ એક બાજુથી ન આવે, ચારે બાજુથી આવે. સાહેબ તમે એક કડું ચાલો ને, આ એક કડું જ્યાં જલાય ને ત્યાં બીજી બાજુનું કડું મુકાઈ જાય ને ઈ જ્યાં જલાય ને ત્યાં આ બાજુનું કડું મુકાઈ જાય. પણ ગરીબાઈ કોને કહેવાય? જુનાગઢ તાબાનું પંખીના માળા જેવું 2-5 હજાર વસ્તીનું ગામ. એ ગામડાની માલપા પટેલનો દીકરો જેનું પરસોત્તમ નામ, એક દીકરી જેને 2 દીકરીઓ હતી. બે દીકરીઓ, એક દીકરીને હારિયાની માલપા વડાવી દીધી પણ બીજી દીકરીની પરિસ્થિતિ એવી હતી જેની 23 વર્ષની ઉંમર થઈ હતી ભાઈ. એ દીકરી ખાટલામાં હતી ભાઈઓ. આની માલપાથી જે ગયા હોય ને એને ખબર હોય કપાસની ગાડીમાં કપાસ જોખવા જાય ને ભાઈ, મજૂરી કામ કરવા જાય ને એને 500 થી 600 રૂપિયા મજૂરી મળે. પણ समय समय बलवान है नहीं पुरुष बलवान, काबे अर्जुन लूटिया वही धनुष्य वही बाण. આપણો હારો સમય હોય ને, હારા સમયની માલબા કુરુક્ષેત્રના મેદાનની માલબા 100 કૌરવ માંથી 1 કૃષ્ણ ભારે પીડ્યો તો પણ એના કૃષ્ણનો ખરાબ સમય આવ્યો, પરાસીના પીપળે 1 ભીલના હાથે વિંધાવું પીડ્યું ભાઈઓ. અને હું તો જાહેરમાં કહું છું કે સમય કોઈનો થયો નથી ને સમય કોઈનો થવાનો નથી, ખાલી સમયને તમે હાચવી લો એટલે સમય તમને હાચવી લે છે ભાઈ. એ પંખીના માળા જેવા ગામડાની માલપા પરસોત્તમ પટેલ જેની 49 વર્ષની ઉંમર, એના ઘરની માલપા એક બીમારીનો એવો ખાટલો જેની 23 વર્ષની દીકરી જે ખાટલામાં પડી હતી ભાઈઓ. ત્રણ દિવસે પોતાની દીકરીની દવા લેવા જવાની 5 થી 8 હજાર રૂપિયાની દવા આવે. સાહેબ આ દુનિયાની માલપા બાપ એવો એક પાત્ર છે
પોતાનો દીકરો હોય તો ભલે ને પોતાની દીકરી હોય તો ભલે પેટે પાટા બાંધીને પોતાના દીકરા દીકરીનું ભવિષ્ય વાંચતો હોય. પરસોત્તમ પટેલ રોજ સવારમાં દીવ ઉગે એટલે પોતાનું ભાંગલ તૂટેલ જે ઝૂંપડું હતું, સાદલ સાપરું હતું ને સાપરાની માલબારી ઊભો થઈ મોઢું ધોવે, ચા પાણી પીવા હોય તો પીવે, કારણ કે ઘરની માલબા ક્યારેક ચા બને ક્યારેક ન બને, આવી ગરીબાઈ હતી ભાઈઓ. સાહેબ આ દુનિયાની માલબા ઘણા એવા ગરીબ છે કે જેને ટકનો રોટલો મળે છે, ટકનો રોટલો નથી પડતો, પણ આ દુનિયાને દેખાડતા નથી કે મારા ઘરની પરિસ્થિતિ ખરાબ છે બાપ. એ પરસોત્તમ પટેલ સવારમાં દીવ ઉગે ઉઠે, પોતાની અર્ધાંગીને એટલું કે હાલ જય માતાજી, શું કામ કે મારા કપાની ગાડીમાં કપા જોખવા જવાનો છે, જો કદાચ મારે મોડું થઈ જશે ને તો શેઠ પૈસા કાપી લેશે. સાહેબ મારા શબ્દમાં ધ્યાન દીજો, એ માણાની 600 રૂપિયા ખાલી દાડી હતી. પણ તમારો સમય જ્યારે ખરાબ આવે ને ભાઈ, એક દી બીનું એવું પરસોત્તમ પટેલ પોતાની પથારીની માલપાતી હવારમાં સૂર્યનારાયણ પોતાની કિરણોને ધરતીમાંથી પાથરે નો પાથરે. પરસોત્તમ પટેલે ખાટલાની માલપાતી આડા મળી જ્યાં બેઠો થયો ને ત્યાં તો પોતાની અર્ધાંગની હામી ઊભી છો, પોતાની ધર્મપત્ની હામી ઊભી છે. ઉઠેલા પોતાના પતિની હામું જોઈ સાહેબ ઈ બાઈના આંખના ખૂણા ભીના થઈ ગયા, રોય નહીં હો. આહુડા તો ઘણા આવે પણ પાડવા કોની આગળ સાહેબ. પોતાના પતિને કીધું કે નાથ તમે હજી ઉઠ્યા છો, તમે હજી મોઢાની મારે પાણી નથી મૂક્યું, મારાથી કહેવાય નહીં. આપણી દીકરીની દવા ખૂટી ગઈ અને 2 દી થઈ ગયા, 2 દિવસથી દવા નથી. અને આજનો દી વયો ગયો, જો કાલનો દી દવા વગેરેનો વયો ગયો તો આપણી આ દીકરી જે ખાટલામાં 23 વર્ષની આપણી દીકરી બીમાર દીકરી રહીને એ દીકરી કાલનો દિવસ નહીં જોવે, કાલનો સૂરજ નહીં જોવે. હું સાહેબ જે ખાટલાની માલપા, જે પથારીની માલપાથી જે પરસોત્તમ પટેલ જેની 49 વર્ષની ઉંમરથી જે બેઠો થયો, ઊભો થયો, પોતાની ધર્મપત્ની સામું જોઈ આંખની માલમાંથી આહુડા વહેતા થઈ ગયા. પોતાની પત્નીને કીધું, હે મારી અર્ધાંગની, આ દુનિયાની માલમાં કયો એવો બાપ હોય પોતાના સંતાનને રજડતા મૂકે, પોતાના સંતાનને મરતા મૂકે બાપ. પણ તને ખબર છે, મને ખબર છે કે આપણા ઘરની માલમાં બપોરે ખાવાનું જડે તો હાંજે નથી જડતું, હાંજનું જડે તો બપોરે નથી જડતું. જે કાંઈ મારે મજૂરીની માલમાંથી 500-600 રૂપિયા આવે એ ભેગા કરી 2-5 દી થાય એટલે આપણી દીકરીની 2-5 હજાર રૂપિયાની જે દવા આવે ને દવા લઈ આવી છે. આપણા ઘરની માલમાં 1 રૂપિયો નથી, ત્યારે એના ઘરની એના ધર્મપત્નીએ કીધું કે નાથ જે થવું હોય થાય, પણ અત્યારે બેનની દવા નહીં આવે તો બેન દુનિયા નહીં જોવે. હો સાહેબ તમે વિચાર કરો કે જેની 23 વર્ષની દીકરી નાનપણથી ખાટલે પીડી હોય, જેને પોતાના પૈંડનું ભાન ન હોય, પણ આ દુનિયાના માવતર કેવા છે સાહેબ, નાનપણથી પોતાના ખાટલાની માલપા પોતાના બસલાને પોતાના પહુડાને મોટા કરે. ઈ પરસોત્તમ પટેલ જેવું તેવું હાથની માલપા પાણીનો લોટો લઈ પોતાનું મોઢું ધોઈ, પોતાના ફાટે તૂટેલ જે ખંભે પનિયો હતી, પનિયાથી મોઢું લૂસતો બજારમાં નીકળ્યો ભાઈઓ. આડોશી પાડોશીની ડેલી ખખડાવી, કોઈ ડેલીની માલિપાથી બૈરા બહાર નીકળે, કોણ કે પરસોત્તમ સૌ. બોલો ને ભાઈ કે મારી દીકરીની દવા પૂરી થઈ ગઈ છે, 2 દિવસ થઈ ગયા, જો આજ મારી દીકરીની દવા નહીં લઉં તો કાલ સવારનો સૂરજ મારી દીકરી નહીં જોવે. હો સાહેબ આ દુનિયાનો નિયમ તો જો કે પોતાના ઝીણા હાટું, પોતાની દીકરી હાટું, પોતાના પહુડા હાટું એક 49 વર્ષની ઉંમરનો બાપો પરસોત્તમ બાપા પોતાના જવાની સાર આમ લાંબી કરી અને ડેલીએ ઉભેલી બાઈને કીધું કે 2-5 હજાર રૂપિયા ઉસીતા દો, મારા કીધે થશે એટલે તમને પોગાડી દઈશ, મારી દીકરીની દવા લેવા મારે જાવું છો. તમારો જ્યારે સમય ખરાબ હોય ને ભાઈ, તમારો પૈંડનો જેને માં જીણો ભાઈ હોય ને એની ડેલીએ જઈને ઉભા રહ્યો ત્યારે તમારો સમય ખરાબ હોય ને એટલે તમારો ભાઈ મોઢું ફેરવે.
કોઈ ડેલીની માલમાંથી એવું પરસોત્તમ પટેલને અવાજ કર્યો કે અત્યારે રૂપિયા નથી. કોઈ બીજી ડેલીએ જઈને કીધું કે ભાઈ 5000 રૂપિયા ઉસીત આપો, મારી દીકરીની દવા લેવા જાવ. એટલે કોઈ ઘરની માલમાંથી એવું કીધું કે તમારા ભાઈ ઘીરે નથી. સાહેબ આખી બજારમાં રખડી રખડી અને પરસોત્તમ પટેલ જેના પગમાં નહીં પગરખા અને પોતાનું જે ભાંગડ એટલે સાપરું હતું, પોતાનું ઝૂંપડું હતું, ત્યાં નિહાકો નાખ્યો. સાહેબ નિહાકો નાખી અને પરસોત્તમ પટેલ પોતાની અર્ધાંગની પોતાની ધર્મ પત્ની સામે જ્યાં ઉભો રહ્યો ને, પોતાનું હૈયું હાથમાં નો રહ્યું, આંખમાં ત્યાં આંગુડા વેતા થયા હો. એની પત્નીને ખબર પડી ગઈ કે મારો ભરથાર, મારો ધણી રૂપિયા લેવા માટે આડોશી પાડોશીમાં ગયો હતો, પણ મને એવું લાગે છે કે મારા ધણીને કોઈ પૈસા ઉસીતા આપ્યા નથી લાગતા હો. સાહેબ પરસોત્તમ પટેલની સધાર આંગુડે રોતા રોતા પોતાની પત્નીને કીધું, હે મારી અર્ધાંગની, આજે આપણી દીકરી ખાટલે છે, આજે આપણો સમય ખરાબ છે. જે આપણે આપણા પોતાના માનતા હતા ને એની ડેલીએ જઈને મેં આપણી દીકરી હાટું ભીખ માંગી, પણ કોઈની ઘરેથી મને રૂપિયો ઉસીતો નથી આપ્યો. સાહેબ હવે મારા શબ્દમાંથી ધ્યાન દીજો, ખોડિયાર શું કરી તમને કેવું છું મારું. જેવા પરસોત્તમ પટેલની આંખમાંથી આંહુડા વેતા ત્યારે પોતાની પત્નીએ કીધું કે નાથ, આંહુડા લૂસી લે, આંહુડા બાજુની આંખમાં હારા લાગે, તારા જેવા મળદના આંખમાં હારું હારા નો લાગ્યો. તેથી પરસોત્તમ પટેલે રોતા રોતા પોતાની અર્ધાંગીને કીધું તો હવે કરવું શું, બેનની દવા નહીં આવે, અને જો બેનની દવા નહીં આવે તો મને પૂરો ભરોસો છે કાલ સવારનો સૂરજ મારી દીકરી જોશે નહીં હો. સાહેબ આ દુનિયાનો બાપ જોજો તમે, પોતાની અર્ધાંગીને કહે છે કે આજ 23 વર્ષથી મારી દીકરીનો પાલવું છું, મારી દીકરીને ખાટલામાં મેં નાની મોટી કરી, ખાટલે મેં ખવડાવી પીવડાવી છે, અને આજ 23 વર્ષની ઉંમરે જો કદાચ મારી દીકરી મારું બાવડું મૂકીને હાલી નીકળશે ને બાપ, આ જગતની માલમાં હું બાપ કહેવાના લાયક નહીં રહું. અને તેથી એની ધર્મ પત્ની આશ્વાસન દે, ખાટલે બેહારી, હાથમાં પાણીનો લોટો દઈને એટલું બધું, નાથ તમે સાના રહી જાઓ. હવે આપણી દીકરીની દવા લેવાનો એક જ રસ્તો છે, જો તમને ખોટું ન લાગે તો હું તમને એક વાત સીંધું, એક વસ્તુ સીંધું કે બોલ ને કે નાથ ખોટું નહીં લાગે ને કે ના, તો સાંભળો નાથ, જે શેઠની ગાડીમાં તમે કપા જોખવા ગામડે ગામડે ઘીરે ઘીરે દાવશો ને કે હા, એ ગાડીની માલપા તમારા જેટલો વિશ્વાસ શેઠને કોઈ માથે નથી કે હા, તમારી હારે કોઈ મજૂરો ન હોય કે હા, એમાંથી 10 થી 15 મણ કપા કાઢી અને બજારમાં વેચી ઈ જે કાંઈ પૈસા આવે, ઈ જો પૈસા આપણા ઘર લગીને પોગી જાય ને તો આપણી બેનની આજ દવા આવી જાય હો. સાહેબ મારા શબ્દ માટે ધ્યાન દેજો કે માણા રહ્યો ને માણા, આ દુનિયાની માલબા જે એવા માણા પીડ્યા છે કે આ પંડની માલબાથી કદાચ પ્રાણ પંખીડો ઉડી જાય તો મંજૂર છે, પણ કાળો ડાઘ તો આજે ન લાગવા દો ને કાલે ન લાગવા દો. ઈ જ વાત પરસોત્તમ પટેલના કાને પીડીને એટલે ખાટલેથી હડપદેરાને ઊભો થઈ ગયો ને પોતાની બાઈ સામે, પોતાની ધર્મપત્ની સામે જોઈને કીધું, ગાંડી તું શું બોલે છે એનું તને ભાન છે? આ મારી 49 વર્ષની ઉંમરની માલમાં મારો જે સફેદ કપડા રહ્યા ને મેં હજી ક્યાંય ડાઘ લાગ્યો નથી. એ ગાંડી ઈ વાત તો સાઈડમાં રહી, પણ મારી 49 વર્ષની ઉંમરની માલમાં એક નૈયાનું હજે મારી ખોડિયારે મને કોઈ કરવા. વળી એની ધર્મપત્નીએ સમજાવીને કીધું કે નાથ આ કળિયુગ છે, આ કળિયુગની માલિકા અમુક ટાઈમે ખોટું કરવું પડે. કેટલી પ્રકારની સમજણ દીધી ને ત્યારે પરસોત્તમ પટેલને મગજમાં લાગ્યું કે હાલ હવે જે થવું હોય થાય, આ કપાની ચોરી કરી એના પૈસા આવે, ઈ પૈસા કદાચ મારા ઘર લગી પોગી જાય તો મારી દીકરીનો જીવ બસી જાય છે, મારી દીકરીની દવા લઈ લો બાપ. સાહેબ હવે મારા શબ્દ માટે ધ્યાન દીજો. તેથી પરસોત્તમ પટેલે પોતાના સાજલ સાપરામાં પોતાના ઝૂંપડાની માલમાં ભાંગલ તૂટેલ જે ઝૂંપડું હતું ને, એ ઝૂંપડાની માલમાં
વર્ષો જૂનું એક લાકડું, જેની માલબા હડો પડી ગયેલો, હળી ગયેલું એક લાકડું, અને લાકડાની માથે ખાલી માતાજીનો કાગળનો ફોટો, ઈ ફાટલ તૂટેલો. પરસોત્તમ પટેલે ડગલા માંડી અને જે પાટિયા માથે ખોડિયારનો ફાટલ તૂટલ ફોટો હતો ને ત્યાં જઈને બે હાથ જોડ્યા. અને માતાજી ખોડિયારને કીધું કે માડી, રોજ ધંધે જાઉં છું ને, રોજ કામકાજે જાઉં છું, રોજ પોતાના મારા પેટ માટે જાઉં છું, રોજ મારી દીકરીની દવા માટે જાઉં છું, મજૂરી કામ માટે જાઉં છું. માતાજી, જ્યારે હું ઘરેથી નીકળું ત્યારે તને મારે આડી વાઈટનો દીવો કરવો છે, પણ મારા ઘરની માલબા તારી આડી વાઈટનો દીવો થાય એટલું દિવેલી નથી માં. હું ગરીબ માણસ છું, રાગ માણસ છું, ભિખારી માણસ છું. મળી મેં ટકનું ખાધું, ટકનું નથી ખાધું, પણ હજી લગી મેં રૂપિયાનું કોઈનું ખોટું માતાજી કર્યું નથી બાપ. મળી પણ આજ મારી દીકરીની દવા હાટું હું ખોટું કરવા જાઉં છું. જોજે ખોડિયાર, મારી આબરૂ તારા હાથમાં છે. આટલું માતાજીને અરજી કરી, માતાજીને ધા નાખી. પરસોત્તમ પટેલ ત્યાંથી નીકળી જાય. ગામની માલબા કોઈ વ્યક્તિની ત્યાં કપા જોખાતો, એ કપા જોખાવી મજૂરને કીધું તમે આગળ વ્યા જાઓ, અમે ગાડી લઈને પાછળ આવી. એ મજૂર આગળ જાય એટલે પરસોત્તમ પટેલે એની માલબાથી કપા કાઢી લીધો ભાઈ. કપાની ચોરી કરી, કપા કાઢી અને બજારમાં વેચીને એના જે કાંઈ 7-8 હજાર રૂપિયા આવ્યા ને, એ 8 હજાર રૂપિયા હથેળીમાં લઈ ગળગડતી દોટ મૂકીને પોતાના સાજલ સાપરે પોતાના ઝૂંપડે આવી દાંત કાઢતો કાઢતો હરખાતો પોતાની અર્ધાંગીને હાથમાં પૈસા દઈને એટલું કીધું કે હાલે જલ્દી જા, બેનની દવા લઈ આવી બાપ. આટલું ખાઈ અને જેવો આવ્યો એવો પાછો વળી ગયો. આ બાજુ કપાની ગાડી ગોડાઉનમાં ગઈ, કપા જોખાવાની તૈયારી થઈ. પણ જે પરસોત્તમ પટેલે ગાડીમાંથી કપા સોર્યો હતો ને, એ ગાડીનો ડ્રાઈવર જોઈ ગયેલો ભાઈઓ. એટલે ડ્રાઈવરે જઈ શેઠને કીધું, શેઠ તમને આ પરસોત્તમ પટેલ માંથી કેટલો ભરોસો? કે મને મારા જીવથી વધારે ભરોસો. એમ કે હા, તો તમે જેની માથે જીવથી વધારે ભરોસો કરો છો ને, ઈ માણસ છે જ્યાં આપણે કપા જોખાતો ને ત્યાંથી 10 થી 12 મણ કપાની ચોરી કરીને બજારમાં વેચી આવ્યો છે. શેઠ કે કોઈ દી બને જ નહીં. ડ્રાઈવરે કીધું કે કદાચ આ વાત જો મારી ખોટી નીકળે ને તો હું કોઈ દી તમને મોઢું નહીં દેખાડું. શેઠે મજૂરને બોલાવ્યા. મજૂરને કીધું તમે કપા જોખવા ગયા હતા? કે હા. કે કેના ઘરે? કે ફલાણાના ઘરે. માણાને બોલાવો. જે વ્યક્તિના ઘરે કપા જોખાણો તો એને બોલાવ્યો. અને શેઠે કીધું તારા ઘરેથી કેટલો કપા જોખાણો? કે આટલો. મજૂરને પૂછ્યું કે આ કપા કેટલો જોખાણો? કે શેઠ 150 મણ કપા જોખાણો. શેઠના ગાલમાંથી ગોડાઉનમાં હુકમ નીકળ્યો કે જાઓ સત ધર્મના સાબડા ત્રાજવા લઈ આવો. અને આ કપા જોખો શું ડ્રાઈવર કહેશે એ વાત સાચી છે? પરસોત્તમ પટેલે આમાંથી કપાની ચોરી કરી છે. એક બાજુ મજૂર કાંટા લઈ આવ્યા, ત્રાજવા લઈ આવ્યા, અને આ બાજુ ગોડાઉનમાં જ્યાં કપા જોખવાનું ચાલુ થયું ને ત્યાં ખૂણામાં ઉભેલો પરસોત્તમ પટેલ ધ્રુસકે રોતા રોતા પોતાની ઝૂંપડાની માલબા બેઠેલી ફાટલ તૂટલ ફોટામાં બેઠેલી ખોડિયારને યાદ કરી. જોજે મળી એ માં, કપાની તો મેં ચોરી કરી છે. મારી મારે ચોરી કરવાનું એક જ કારણ છે, જો આ ચોરી ન કરું તો કાલ સવારનો સૂરજ મારી દીકરી નહીં જોવે માં. મારી જેના ઘરેથી કપા જોખાણો 150 મણ જોખાણો છે ને અત્યારે જો આ ગોડાઉનમાં કપા જોખાશે ને તો એની માલબા 12 મણ કપા ઓછો નીકળશે. મારી કદાચ શેઠ મારા પૈસા કાપી લે એ વાતનું મને દુઃખ નથી, મારી માથે કદાચ માર મારે ને એ વાતનું મને દુઃખ નથી, પણ આજની આવડી ઉંમરની માલબા આ મારા ધોરાની માલબા ખોડિયાર ધૂળ નથી પડી ને આજ જો કદાચ ધૂળ પડશે ને તો મારે મરી જવું પડશે માતાજી. પણ અંતરના નાદથી જ્યાં ખોડિયારને હાથ કર્યો ને ભાઈ, પોતાના ભાંગલ તૂટલ ઝૂંપડાની માલબા ફાટલ તૂટલ ફોટાની માલબા બેઠેલી ખોડિયાર કાળી ચકલી બનીને આવી ભાઈઓ. અને જે ગોડાઉનમાં કપા જોખાતો એ ગોડાઉનની માલબા કાળી ચકલી બની આવી
અને પરસોત્તમ પટેલને આકાશવાણી કરીને કીધું કે પરસોત્તમ પટેલ ને ખોડિયારે જેના બાવડા જાલ્યા હોય એના આહુડા પાડવાના ન હોય હો. એ જ્યારે ચોરી કરવા નીકળ્યો ત્યારે મારી ખોડિયારની રજા લઈને નીકળ્યો તો ને કે હા તો હવે સાંભળ આ તારો શેઠ રહ્યો ને એ કદાચ કપા જોખવા બેહે અને કદાચ સાબડા મંડાઈ જાય, ત્રાજવા મેલાઈ જાય, એકમાં ત્રાજવા મેલાય, એકમાં કાંટો મેલાય અને એક બાજુ કપા મુકાય, પણ વસલો કાંટો રહ્યો ને આ જો કાળી સકલી બની બેહી જાવ માજે મામડિયાની ખોડિયા રવિ બાપ, મામડિયાની ખોડિયા રવિ બાપ. એક સાબડાની માનબા મજૂરે કીધા પ્રમાણે 150 મણના તોલ મુકાણા ભાઈ. આ બધું કપા જોકાતો જાય છે. વશમાં કાંટો હતો ને કાળી સકલી બનીને ખોડિયાર બેઠી હતી અને પરસોત્તમ પટેલને કીધું કદાચ જો સાબડું રહ્યું ને તલ વધવા દે તલ ઘટવા દો તો મામડિયા ચારણની ગાંડી ખોડિયાર નો કહેવાય. સાહેબ જેવો કપા જોખાણો એટલે મજૂરે શેઠને કીધું શેઠ આ ડ્રાઈવર ખોટો છે, અમે જેટલો કપા જોખીને આવ્યા હતા ને એટલો જ કપા છે. ઈ મજૂરે જે આ વાત કરીને ત્યાં તો ખૂણાની માલબા રોતો તો ધ્રુસકે રોતા રોતા પરસોત્તમ પટેલ સાબડે માથું નમાયું જેમ લાકડી પડે ને એમ ફીડ્યો ભાઈઓ. શેઠે એને આશ્વાસન આપીને ઉભો કરીને એટલું કીધું કે સાનો રહી જા, મને તારી માથે ભરોસો હતો કે પરસોત્તમ પટેલ કોઈ દી ચોરી ન કરે, પણ આ તો મજૂરે ડ્રાઈવરે કીધું ને એટલે તારા પાયરખા લેવા પડ્યા. તેથી પરસોત્તમ પટેલે રોતા રોતા એટલું કીધું શેઠ મને રોવું એ વાતનું નથી આવતું, હે મને રોવું એ વાતનું નથી આવતું. તમે મારી માથે આક્ષેપ નાખ્યો, તમારા ડ્રાઈવરે કીધું એટલે તમે કપા જોખાયો, મજૂરે કીધું એટલે કપા જોખાયો. એ વાતનું મને રોણું નથી આવતું. રોણું મને મારી ગરીબાઈ માથે આવે છે બાપ. મને મારી ગરીબાઈ માટે રોણું આવે છે અને દુઃખ મને આજ ઈ વાતનું થયું કે ખાલી 10 મણના કપા હાટું મારી મામડિયાની ખોડિયારને ગોડાઉનમાં ધક્કો ખાવો પડ્યો બાપ. ખોડિયાર મંડાણ માંડે ને એમાં કઈ ઘટે નહીં ભાઈઓ. જે પરસોત્તમ પટેલ ગોડાઉનમાં રોતો તો એના આહુડા લૂસીને ખોડિયારે એટલું કીધું કે હવે પરસોત્તમ પટેલ રોવાનો વારો તારો નથી હો. તારે તો જેટલું રોવાનું હતું એટલું તારું રોવાઈ ગયું બાપ. પરસોત્તમ પટેલે માતાજીને એટલું જ કીધું મારી દુનિયાની મારી પાસે કદાચ ગમે એવો સમય આવે ને મારે કીધે સહન થઈ જાય, પણ આજે મારે ચોરી કરવી પડી, મારી માતા તારે ધક્કો ખાવો પડ્યો. મને આજે વાત મને ગળે બેસતી નથી. તેથી ખોડિયારે કીધું જે થવાનું હતું એ થઈ ગયું પરસોત્તમ, પણ જો કદાચ આ ગોડાઉનની માલબા મારા પરસોત્તમની લાજવાર રાખવા જો હું ખોડિયાર આવી હોય અને જો બે વાત નો માનતી જાવ દુનિયાની માલબા મને ખોડિયારને કોણ ઓળખશે? બોલ માડી. એક બાજુ શેઠ ખુરશીમાં બેઠો છે, એક બાજુ મજૂર પરસોત્તમ પટેલ માતાજીનો ભગત ઉભો છે, એક બાજુ મજૂરો ઉભા છે, એક બાજુ ગાડીનો ડ્રાઈવર ઉભો છે અને વસલા કાંટે બેઠી બેઠી ખોડિયાર વ્યવહાર માનતી કઈ સાંભળ પરસોત્તમ, અત્યારે ભલે તારા પગમાં પગરખા નથી ને કે ના, અત્યારે ભલે તું 600 રૂપિયાની દાડી કરે છે કે હા, અત્યારે ભલે તું મજૂર છો ને કે હા, પણ જો આ ગોડાઉનની માલપા મારા પરસોત્તમ પટેલનો ન્યાય કરવા આવી હોય અને ખરેખર જો હું ખોડિયાર જેવું કોઈ ગાંડું ધર્મ ઉતર્યું હોય, જે ખુરશી માથે તારો શેઠ બેઠો ને એ સમય આવે અને ઈ જ ખુરશી જો મારા પરસોત્તમ પટેલને નો બેહારું તું મામડિયા ગઢવીની ખોડિયાર નો કહેવાય, ગઢવીની ખોડિયાર નો કહેવાય. ખોડિયાર છે
વાડા તો આપણે પાડ્યા, બાકી માટેલવાડી કયો તોય ભલે, ગડધરાની કયો તોય ભલે, રાજપરા વાડી કયો તોય ભલે, તાતણિયા વાડી કયો તોય ભલે, અને અત્યારે જેનો માંડવો છે એવી મારી ભાલાડા પરિવારની ખોડિયાર કયો તોય ભલે. હો સાહેબ, આ માંડવાના માધ્યમથી એક તમને કહેતો જાઉં કે એકવાર તમારા હૃદયની માલબા જે કાંઈ બીજું છે એ કાઢીને ખાલી ખોડિયારનું નામ રાખી દીજો, અને સમય આવે તમારી કદાચ નબળો વેડા આવે, મારી ખોડિયારને ઓરતો તો આજે હારો નહીં લાગે ને કાલી નહીં લાગે. હે એ કદાચ મારા ભાલાડા માથે વહમી વેડા આવે, દોયલી વેડા આવે, એક કફરો સમય આવે, જાઓ એ મારું ભાલાડા પરિવાર મારો ખોડિયારનો બોલ છે, મારા ભાલાડા તમારે મને હાથ તો આજે નહીં પાડવી પડે ને કાલે નહીં પાડવી પડે, પણ કદાચ મારા ભાલાડાનું મન દુભાઈ ઈ પેલા જો પોગી જાવ તો હું આજ ખોડિયાર પોગી જાવ બાબા, આજ ખોડિયાર પોગી જાવ બાબા, આજ ખોડિયાર પોગી જાવ બાબા. આનાથી ભાઈ મોટું પ્રમાણે આપણે માતાજીનું કયું ગોતવું. એક બાજુ તમે બેઠા છો, એક બાજુ અમે બેઠા છો, એક બાજુ બહેનો બેઠા છે, એક બાજુ તમારા રાવળદેવ બેઠા છે, અને જો ફૂલ જેવા પહોળાને મારી ખોડિયાર રમાડતી હોય તો આનાથી મોટું પ્રમાણે કયું જોઈએ ભાઈ. કારણ કે આપણા વડીલ રહ્યા નહીં ભાઈ, સમજણા છો. હા, જ્યારે આનું બાવડું ચાલ્યું છે ને તેથી માતાજીને કીધું છે કે મારી આ તો પહોળું છે. આજ કાનિયાડમાં છે, કાલ પારકા ગામના પાદરમાં છે, બધાય ગામ હરખા નહીં હોય, પણ જેના મેં ખોડિયારે બાવડા ચાલ્યા હોય ને, કાનિયાડ નહીં પણ કદાચ ધરતીના શેડાની માથે ઉભો રહીને મને ટપોરો કરે જો હામી કાળી સકલી બનીને હાલી ન આવું તેથી તો કાનિયાડના જુગ જાડવા લાગે. હો હા, હું ઈ ખોડિયાર છું કે દુનિયાની માલબા તમારી માટે મારો ભૂવો નાનો પણ હું ખોડિયાર આજે નાની ને કાલે નાની ને. પણ જાવ એ મારા ભૂવાની માથે તો નહીં પણ સમક્ષ મારા ભાલાડા કદાચ ધરતીના છેડા માથે જાય, એ ખાલી મને ખોડિયારને ત્રણ તાજમ કરીને વેતા થઈ જાય અને ખાલી એની સામે આંગળી લાંબી કરે જો કાંડા લગીનો હિસાબ લેવાનો બેહું તું ખોડિયાર નો કહેવાય બાબા, બેહું તું ખોડિયાર નો કહેવાય બાબા. જાહેરમાં કહું છું તમને, આ ઈ લોઠું છે ભાઈ, આ ઈ માતાજી છે, આ ઈ ધર્મ છે કે આને સાંભળતા અમુક શબ્દ ન બોલાય. હા, અમુક શબ્દ ન બોલાય. ઈ આ શબ્દ કે કોઈ પારકા ગામના પાદરની માલમાં જ્યારે આપણી વહમી વેળા આવે ને, આપણો નબળો સમય આવે ને, હામાવાળા જ્યારે આપણી માથે ઘા મંડન કરવા, નો બોલવાના વેણ મંડન બોલવા, એ ત્યારે કદાચ જો મારા ભાલાડાથી રોતા રોતા ખાલી એટલું કહેવાય જાય કે મર, અને મર કેમ જો મારી નો નાખું તું ખોડિયાર નો કહેવાય. ખોડિયાર નો કહેવાય. આવી ગઈ 101 રૂપિયા આપી માં જગદંબા ખોડિયારના વધામણા કરે. એ સાહેબ મારી ગણતરીના ઘાટની તાતણીના તીરની રાજપરાના રેઠાની માટેલના બેગડાની મારી એ ભાલાડાના કડભાગલાની ખોડિયાર લાજુ આપે મો, ખોડિયાર લાજુ આપે મો. કેડી માથે દાલવી છે ભાઈ. આ મારા બેન ને મજા આવી ગઈ. 101 રૂપિયા આપી માતાજીને વધામણા ક્રમમાં જોગમાં જાજુ આપે.
કે હજે તો કેડીએ છવી, પણ આ દયાનો સાગર, આ કરુણાની મૂર્તિ જેથી રોડે સડાવશે ને ભાઈ, ત્યારે ખાલી અમારે એને 3 તાજમ જ કરવાની રહેશે. અને જો અમારી 3 તાજમ કદાચ વેતી થઈ ગઈ અને એના આશીર્વાદ કદાચ લાગી ગયા, પછી અમને ભરોસો છે કે અમારી ખોડિયારનો પંજો માથે પડી ગયા પછી જો રોડે સડવી, કોના બાપની તાકાત અમારો પલ્લો પકડવો ઈ ભાઈ. હો ભાવનું ડેરું છે ભાઈ. આ તમારા અંદર જે શ્રદ્ધા રહી ને એ શ્રદ્ધાનું ધર્મ છે. આ તમારા વિશ્વાસનું ડેરું છે. નકર દવાખાનાનો ગેટ ખુલે ને ભાઈ, આ કાનિયાડમાંથી ક્યારેક દવાખાને એવા સમય સંજોગે કદાચ દવાખાને ગયા હોય ને, ખાલી દવાખાનાના દરવાજામાં એન્ટ્રી થાય, દરવાજામાં પગ મૂકીને ત્યારે આપણને આપણી માતાજી તો સાંભળે તો. ત્યારે આપણા મગજની માલપા વિચાર તો આવે કે માડી આવા તો અમે તારા શું ગુનાની માલપા એવા ઠેડ દવાખાના લગીને તે અમને પોગાડ્યા. એક દવાખાનાનો ડોક્ટર કદાચ તમને રજા દઈ દે, બીજા દવાખાનાનો ડોક્ટર રજા દઈ દે, ત્રીજા દવાખાનાનો ડોક્ટર રજા દઈ દે, અને કોઈ મોટામાં મોટું દવાખાનું હોય ને એ દવાખાનાના ગેટે પોગવીને ત્યારે કાનિયાડના જુગજાડવે બેઠેલી ખોડિયાર સાંભળે ભાઈઓ. પણ મા દયાનો સાગર, કરુણાની મૂર્તિ કદાચ લાખો ફૂલું કરવી ને તો માતાજી તો ખમા જ કેવો. અને કદાચ સાહેબ કોઈ દીકરાને જો દવાખાને લઈને ગયા હોય, દીકરાના કદાચ માવતરની કદાચ ભૂલ હોય તો માતાજી કદાચ ઠપકો દેવા ઊભી થાય. પણ દવાખાનાના ગેટમાં કરો અને જે દીકરાને તમે દવાખાને લઈને જતા હોય ને એની કદાચ જો 7-8 વર્ષની બેન હોય અને એનું જો દરવાજે આંખડું પડી જાય, એ કાનિયાડ રેઠું મૂકીને જો દવાખાનાના પગથિયા નો ચડું, તેથી તો આજ તારી ખોડિયાર રોટી બાપ, તારી ખોડિયાર રોટી બાપ. આપણી કોઈ મજાલ નથી કે માતાજી આગળ આપણે કાંઈ માગી હેગવી. હું તો આ ભૂરા કાકા વતી તમને બધાને પ્રાર્થના કરું કે માતાજી આગળ કદાચ મઢમાં કે કોઈ મંદિરમાં, કોઈ સીમાડામાં કે કદાચ ભૂવાના પગ ઝાલીને માગવાનું થાય ને તો માતાજીને કીજો કે મારી અમારો પારેવડાનો જે માળો રહ્યો ને માળો આમ નામ રાખજો. મળી તારી આગળ રૂપિયા નથી જોતવા, નોકરી નથી જોતવી, બંગલા નથી જોતવા, ગાડીઓ નથી જોતવી. મળી આ અમારો માળો રહ્યો ની માળો વિખાવા દેતી નહીં. અને કદાચ જો અમારો સમય સંજોગ આવી જાય, કદાચ ઉંમર થઈ જાય અને આમાંથી કદાચ જો પ્રાણ પંખીડું ઉડી જાય ને તોય મારી ભાલાડાની ખોડિયાર તારી આગળ એક જ માંગણી કરવી છે કે કદાચ આ મારો દેહ રહ્યો ને એ પડે ને તોય પારકામાં ન પડવા દીધી, મારા માળામાં પડવા દીજે બાપો. માતાજી માટે વિશ્વાસ છે. મેં પેલા કીધું ને હજી કહું છું, ધર્મ કોઈ દુબળું હોતું જ નથી ભાઈ. ઘણી ઠેકાણે આવીને એટલે કહેતા હોય કે રાવણદેવ અત્યારે તમે માંડવામાં આવ્યા એ સાચું, પણ અમારી જે 7મી પેઢી અમારા ફલાણા બાપા હતા ને ત્યારે જે અમારી માતાજી હાંકા પહા હતી એવી રહી નથી. ભૂરા કાકા આવું જે કે ને એને મારા એક શબ્દ છે કે આપણી 7મી પેઢીએ જે ફલાણા બાપા હતા ને ત્યારે મઢમાં તો ધર્મ એનું ઈ જ હતું અને અત્યારે ધર્મ તો એનું ઈ છે, પણ વિચાર આપણે એટલો કરવાનો કે આપણી 7મી પેઢીએ જે કમાઈ હતી ની કમાઈ અત્યારે આપણી ખૂટી ગઈ છે ભાઈ.